ভাই আমার একটু হেল্প করবেন, আমার শরীর খারাপ। કલ્પના કરો, એક એવો 16 વર્ષનો છોકરો જેને જમીન કરતાં પાણી વધારે ગમે છે. એક એવો કોકિશોર જે કલાકો નહીં પરંતુ લાંબા સમય સુધી તળાવના પાણીમાં રહે છે. અને સૌથી ચોંકાવનારી વાત, ઇકબાલનો દાવો છે કે હું પાણીની બહાર આવું છું ત્યારે મારું શરીર બળવા લાગે છે. આ વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિના મનમાં એક જ સવાલ ઊભો થાય: આખરે ઇકબાલ સાથે એવું શું થયું છે? આ ઘટના પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. અહીં રહેતો 16 વર્ષનો ઇકબાલ શેખ છેલ્લા 5 વર્ષથી લોકો માટે રહસ્ય બની ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઇકબાલ ઘણીવાર તળાવના પાણીમાં લાંબા સમય સુધી જોવા મળે છે. કહેવાય છે કે આ માત્ર 1-2 દિવસની વાત નથી. ઇકબાલના પરિવાર તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે તે લગભગ 5 વર્ષથી પાણીમાં રહેવાની આદત ધરાવે છે. પરંતુ વાત અહીં પૂરી થતી નથી. ઇકબાલ કહે છે કે જ્યારે તે પાણીની બહાર આવે છે ત્યારે તેને શરીરમાં ભારે બળતરા અનુભવાય છે. એટલે જ તે ફરી પાણીમાં જતો રહે છે. એક તરફ છે દુનિયા, જે ઇકબાલને જોઈને આશ્ચર્યચકિત થઈ રહી છે. બીજી તરફ છે તેનો પરિવાર, જે પોતાના દીકરાને આવી હાલતમાં જોઈને ચિંતામાં છે. માતા પિતા માટે પોતાનું બાળક પાણીમાં કલાકો સુધી રહેતું જોવું કેટલું મુશ્કેલ હશે. જ્યારે બીજા બાળકો પોતાના ભવિષ્યના સપના જોઈ રહ્યા છે, ત્યારે ઇકબાલનું જીવન જાણે એક રહસ્ય બની ગયું છે. તે સામાન્ય જીવન જીવી શકશે? તે શાળામાં જઈ શકશે? તે મિત્રો સાથે સામાન્ય રીતે સમય પસાર કરી શકશે? આ સવાલોના જવાબ આજે પણ ઘણા લોકો શોધી રહ્યા છે. પરંતુ ઇકબાલ પોતાની આ સ્થિતિનું કારણ શું માને છે? ઇકબાલનો દાવો છે કે તેના શરીરમાં જિન્નનો કબજો છે. તેના કહેવા પ્રમાણે પાણીની બહાર આવતા તેને અસહ્ય બળતરા થાય છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે. આ માત્ર ઇકબાલનો દાવો છે. જિન્નના કારણે કોઈ વ્યક્તિ પાણીમાં રહે છે તે વાતની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ સામે આવી નથી. એટલે આ ઘટનાને ચમત્કાર કે અલૌકિક શક્તિ તરીકે સ્વીકારી લેતા પહેલા સત્ય શું છે તે સમજવું ખૂબ જરૂરી છે. કદાચ ઇકબાલને ચમત્કારની નહીં સમજવાની જરૂર છે. કદાચ તેને ડરાવવાની નહીં સાંભળવાની જરૂર છે. કારણ કે પાણીમાં બેઠેલો આ કિશોર માત્ર સોશિયલ મીડિયાનો વાયરલ વિડિયો નથી. તે એક પરિવારનું બાળક છે, એક માતાની ચિંતા છે, એક પિતાની લાચારી છે, અને એક એવા કિશોરની કહાની છે જે પોતે જે અનુભવે છે તેનું સાચું કારણ કદાચ આજે પણ સમજી શક્યો નથી. તેમની પરિસ્થિતિ ખૂબ ગરીબ છે, ઈલાજના પૈસા નથી. ગામના યુવાનો પાણીમાં મમરા બિસ્કિટના પેકેટ ફેંકી તેને ખાવાનું આપે છે. ઇકબાલ ખરેખર પાણીમાં કેમ રહે છે? શું તેની પાછળ કોઈ તબીબી કારણ છે? શું આ માત્ર માનસિક સ્થિતિ સાથે જોડાયેલો મામલો છે? કે પછી તેની કહાની પાછળ એવું કોઈ સત્ય છુપાયેલું છે જે હજુ સામે આવ્યું નથી? જવાબ કદાચ અને નિષ્ણાતોની તપાસથી જ મળી શકે. પરંતુ એક વાત ચોક્કસ છે: ઇકબાલની કહાની આપણને અંધવિશ્વાસથી નહીં પરંતુ સંવેદનાથી સત્ય શોધવાનું શીખવે છે. આ છે પશ્ચિમ બંગાળના ઇકબાલની પાણી સાથે જોડાયેલી રહસ્યમય કહાની. ને લય આપનો શું તર્ક છે? તમને શું કારણ લાગે છે? જરૂર કમેન્ટ કરો. આવી જ અવનવી ખબરો માટે જોતા રહો નમસ્તે ગીર.